साक्षारमुक्तकोटिसुखदं नैकावतारादीपं नय्यं श्रीपुरुषोत्तमं मुनिवरे दान्ध्यकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा. સ્વામિનારાયણ રે ગઢડા પ્રથમનું 47મું વચનામૃત. 4 પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણ. 4 પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણનું વચનામૃત છે. સંવત 1876ના મહાસુદી દ્વાદશીને દિવસ સવારના પોરમાં સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ. સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ. અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય, કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય અને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય. અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેની ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચાર્યાદિક રૂપ જે પોતાના વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્બંધપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરાવવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાની જે ભક્તિ તેને નિર્બંધપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મયુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે. અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા તેની પર અને સત્તા રૂપે એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેની સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાના આત્મસત્તા પ્રમાણે વર્તું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય. અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વ માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળદી પેટે ત્યાગ કર્યા જે ગૃહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે. અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચવિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે અને જેને ભક્તનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ
અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય અને તે વિના પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ 4 નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય. માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું એક સરખું અંગ હોય ને ઉઠીને ઊભા થાવ. જેનું એક સરખું અંગ હોય તે ઉઠીને ઊભા થાવ. પછી જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજી મહારાજે એ સર્વને પાછા બેસાડ્યા. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ 4 અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો છે. એ 4 અંગવાળામાં જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કયા તે પ્રમાણે જે વર્તે તે તો અમને વિશેષ ગુણ છે અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિશે દોષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ 4 નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે 4 તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યાં સુધી એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ 4 સરખા છે અને જ્યારે એ 4 નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે અને જ્યારે એ 4 નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જે જ એકાંતિક ભક્ત કહીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમ 47મું થયું. Garuda, Section 1, Chapter 47. The characteristics of those who have the 4 types of firmness. On the morning of Mahasudi 12, Samvat 1876, January 27, 1820, Swami Shri Sahajanandji Maharaj was sitting on a large decorated cot on the platform under the neem tree in front of the mandir of Shri Vasudev Narayan in Dada Khachar's Darbar in Gadada. He was dressed entirely in white clothes. At that time, an assembly of munis, as well as devotees from various places, had gathered before him. Then, snapping the fingers of his right hand, Shriji Maharaj said, "Everyone, please listen with attention, as I have something to tell you. What I have to say is simple, but only if you listen carefully will you be able to grasp its meaning. Otherwise, you will not." All of our devotees then requested, "Please do tell us, Maharaj." Thereupon Shriji Maharaj said, "Of the many devotees of God, some have firmness in the observance of Dharma, some have firmness in realizing oneself as Atma, some have firmness in Vairagya, and some have firmness in Bhakti. Although one particular type of firmness is predominant in all devotees, they all possess all of the other types, but to a lesser extent. A devotee in whom
Firmness is observing Bhagavad Dharma, is predominantly lovingly engages himself in sincerely performing the menial service of God and his devotees, while abiding by the principles related to the dharma of his caste and ashram, that is, non-violence, brahmacharya, etc. Such a devotee also enjoys building mandirs and cultivating gardens for God. He enjoys offering different varieties of delicacies to God, and also enjoys hand plastering and sweeping the mandirs of God and the residential halls of sadhus. In addition, he offers bhakti to God by listening to discourses, singing devotional songs, etc., without any form of pretense. Moreover, such a devotee who is firm in observing Dharma intensely enjoys listening to and reading scriptures expounding Bhagavad Dharma. A devotee in whom Atma realization is predominant always behaves as the Atma, which transcends the three bodies and the three states, and is characterized by eternal existence. He understands his Ishtadev, the manifest form of Sri Krishna Paramatma, as all transcending, extremely pure, and forever possessing a divine form. In addition, he talks about and listens to talks expounding the pure nature of his own Atma, as well as the talks of Paramatma. He also enjoys scriptures that contain such talks. His nature is such that he is unable to tolerate anything that obstructs him in behaving as the Atma. A devotee in whom firmness in Vairagya is predominant has a persistent dislike for all the worldly objects, but not towards God's form. Realizing those objects to be asatya, he never remembers his home, his family, or the other objects that he has renounced. In the same way, he never remembers feces once they have been excreted. Such a devotee only keeps the company of devotees who are renunciants. In addition, he offers bhakti to God in a manner that does not conflict with his renunciation. His talks are always predominant about renunciation, and he has a liking for scriptures propounding renunciation. Moreover, he harbors an intense aversion for tasty food, nice clothes, and in fact, for all worldly objects related to panch vishayas that may interfere with his renunciation. A devotee in whom firmness in bhakti is predominant has intense love only for God's form. Apart from that form of God, he is unable to focus his mind's vritti towards worldly objects. Yet, he lovingly offers rich clothes and jewelry to God. Such a devotee also very much enjoys listening to the human-like actions and incidents of God, and also greatly enjoys listening to any scriptures describing God's form. In addition, he only develops affection towards those devotees who have love for God. Besides them, though, he never develops affection towards even his own son or other relatives. Such a devotee is always engaged in some activity that is related to God. Now, after reflecting upon this discourse, describing the characteristics of devotees possessing these four types of firmness, all of you please reveal which of this is your inclination. In actual fact, this talk is rather like a mirror, in that it reveals one's own inclination as it is. Furthermore, those who are devotees of God are never without an inclination, but because they have not recognized their own inclination, they find that they cannot strengthen it. And as long as one inclination is not strengthened, it will continue to fluctuate according to the talk one hears. So, after thinking over this discourse, please reveal your inclinations as they are. All the devotees then reveal their respective inclinations. Thereafter, Sriji Maharaj requested, those who have similar inclinations, please stand up together. Then those devotees with similar inclinations stood up in turn, after which Sriji Maharaj asked all of them to sit down again. Nityanand Swami then asked, do these four types of devotees with their respective inclinations have any virtues or drawbacks in their inclinations? Sriji Maharaj replied, yes, they do have virtues and drawbacks. Please listen as I describe them. The extent to which the devotees with these four inclinations behave according to the characteristics I have described earlier is their virtue. The extent to which they cannot behave according to those characteristics is their drawback. Finally, Muktan Swami asked, is any one of the four who have such firmness superior or inferior to others, or
Are all four equal? Sriji Maharaj replied, as long as each one adheres to his firmness, then all four are equal. However, if a person adheres to all four, then he is superior to all. When one person is firm in all four, he is known as Param Bhagwat, and only he can be called an Ekantik Bhakta. Vachnamrut, Gadra, 1st, chapter 47. આની પહેલાંનું વચનામૃત 46 હતું, આકાશનું. અને એના બીજે જ દિવસે સવારે ભગવાને આ વચનામૃત કહ્યું. અને ભગવાન વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે મધ્ય ઢોલિયા પર વિરાજમાન હતા. ત્યાં આગળ લીમડો છે, ત્યાં આગળ ભગવાન સવારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા, જે સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ. તો વિથ ધી બેકગ્રાઉન્ડ ઇટ લુક્સ લાઈક that even though all these devotees gather there, they come there, but they don't focus to God. They have their own chatting and gossiping, maybe related with, religious thing, but Bhagwan has to do this, chapti vagadvi padi. Right? There is weakness in our attention and worship, I think, right? ભગવાન કહેશે કે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ. એનો અર્થ કે સાવધાન નહોતા ને, રાઈટ? કંઈક બીજા વિચારોમાં હતા, કાં તો કંઈક બીજી વાતોમાં હતા. અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે. ધીસ ઇઝ two levels, One is the surface level, સ્થૂળ એટલે સ્કિન ડીપ, અને બીજી સુરત દઈને સાંભળશો તો it will go to all the way down to the soul. સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. So this is just like we have said before, that in school, a teacher is teaching 30-40 kids, Amara Kiran Ben is teacher, right? And she spends 45 minutes or 1 hour, in the class. And she talks a topic, koi science no hoy, koi, philosophy no hoy, કે language no hoy, કે ગમે તે. At the end of the class, if she says that, okay, who remember the most? Then maybe 1 or 2 kids may raise the hand, right? And even if they are asked to get up and say something, the whole 45 minutes they would narrate in how long? 5 to 10 minutes, right?
And even to those kids, if she asks some questions, they may not be able to answer, even, those who remember the most, maybe, Or maybe rest of them may not be able to answer, as good, But now, same kids, when Kiran Ben starts the class, and she says, okay, today I'm going to talk to you, but right at the end of my class, I'm going to ask you the questions. And you have to make 90+%. Otherwise, I will fail you in the whole year. And now she talks. There will be a difference, right? What happened to our brain, The ears, same. Eyes, same. But our focus changed, Our attention changed. હવે તો ભાઈ 90% માર્ક લાવવા જ છે તો બરોબર ધ્યાન દઈને સાંભળવું જ પડશે એકાગ્ર થઈ જઈએ મહાભારતની અંદર બી બીજો એક એનો એક્ઝામ્પલ છે when Draupadi Swayamvar, a lot of people came, to hit the eye of the fish. માછલી ઉપર ફરતી હતી. જય સ્વામિનારાયણ. પહેલાં તો 2 પગ ત્રાજવામાં નાખવાના, પછી નીચે પાણીમાં દેખીને ઉપરથી બાણ તાકવાનું. સીધું ઉપર નહીં તાકવાનું, પણ નીચે પાણીમાં જોઈને બાણ તાકવાનું. ભલા ઘણા તો તાજવામાં બેલેન્સ જ ના રહ્યું, પડી ગયા એને. જેને બેલેન્સ રહ્યું એને બાણ કંઈક તો કંઈક ભાગી ગયું, માછલીને અડ્યું બી નહીં. પછી કોઈ બાકી ના રહ્યું, ત્યાર પછી 5 પાંડવોનો વારો આવ્યો. એમાં એવું કહેવાય છે કે મોટા ભાઈ ધર્મરાજાએ બી તાક્યું પણ ફાવ્યા નહીં. ભીમસેન નહોતો, ક્લાસ જ નહીં, ચારે બાજુ બધું દેખાય. બીજા 2 ભાઈઓએ બી કર્યું, પણ પછી છેવટે અર્જુનને સોંપ્યું. અને અર્જુનનો જે આંગળીઓ અને હાથ ને બધું ચલાવવાની જે સ્ટાઇલ જોઈ ને, એટલે દ્રોણગુરુને લાગ્યું આ કોઈ સારો લાગે છે. એની સ્ટાઇલ જોઈ, બેલેન્સ કરવાની ને તાકવાની ને. એટલે દ્રોણગુરુ જો બેઠા હતા ત્યાંથી ઊભા થઈને ત્યાં આવે ને કે ઓકે હવે હું તને આગળ ગાઈડ કરું. જો એવી એને સપોર્ટિવ શક્તિ બી આવી ગઈ, એનો ટેકો કરવા વાળી. અને એણે તાક્યું તો એનું કામ થયું. તો આટલા બધા ફોકસ થયેલા હતા, અને અર્જુન જે ફોકસ થયો એમાં ફેર પડી ગયો. એમ અહીંયા આગળ બી ભગવાન કહે છે, વાત કરવી છે એટલે શું કહે છે, ચપટી વગાડી પેલી. પછી પાછું શું કહ્યું, બોલ્યા કે સર્વે સાવધાન થઈને સાંભળો. એટલે બધાને સાવધાન કર્યા. પછી કહે છે કે એક વાત કરીએ છીએ, અને તે વાત તો સ્થૂળ છે, એટલે બધાને લાગે કે ભાઈ ખ્યાલ તો આવશે જ એનો. એવું નથી કે બહુ ઊંચા લેવલની વાત છે એનો. એટલે સ્થૂળ છે, એટલે કહે છે કે સમજવામાં આવશે. પણ સાથે સ્થૂળ છે એટલે એની અંદરનો ડીપર મિનિંગ છે એ તમે સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે. હવે બધા જ તૈયાર થઈ ગયા કે આપણે તો બરાબર સુરત દઈને સાંભળવું છે, નહીં તો નહીં સમજાય. એટલે આવું એક બેકગ્રાઉન્ડ ભગવાને તૈયાર કર્યું, એટેન્ટિવનેસ ઊભી કરી, એલર્ટનેસ ઊભી કરી કે હવે બધા જ તૈયાર થયા છે. પછી સર્વે હરિભક્તે કહ્યું કે હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, અને પછી ભગવાને આ વાત કરી.
જવું જ બેટા, જય સ્વામિનારાયણ. આપણે બધાએ બી ગુજરાતીમાં બી સાંભળી અને ઇંગ્લિશમાં બી સાંભળી, રાઈટ? મને મારા લીનાબેનને હસવું આવી ગયું કે મારો નંબર લાગશે તો શું થશે. પણ હું આ વચનામૃતનું અંદરનું જે રહસ્ય છે ને એની વાત કરવા માગું છું. ભગવાને 4 પ્રકારના ભક્તોની જે સમજણ છે, એમને શું શું ગમે એ બધું વર્ણન કર્યું છે. એને વધારે ફોકસ કરવા માટે કર્યું છે. પણ મૂળ હેતુ ભગવાનનો શું છે? ભગવાન શું આમાં ઇમ્પાર્ટ કરવા માગે છે આપણી અંદર એનો. એટલે પહેલી વાત શું કહે છે ભગવાન? પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય. ભગવાને પણ, કૃષ્ણ ભગવાને પણ શું કહ્યું? યદા યદા હિ ધર્મસ્ય. ભગવાનને પણ ધર્મ ભલો છે. અને એ રેફરન્સનું બી એક વચનામૃત છે. શુકમુનિ એ સવાલ પૂછેલો છે કે ભગવાનના જે અવતારો થાય છે એ શાના માટે થાય છે? ધર્મના સ્થાપન માટે. જય સોનાબેન, હેપી બર્થડે. આજે તો એમ નહીં કહી શકો કે બહુ ટ્રાફિક હતો એટલે મોડા પડ્યા. ચાલો, કંઈકનું કંઈક કારણ તો છે. વિભાબેન સાથે હતા તો તમારે વિભાબેને વહેલા મોકલવા લાવવા હોય તો લવાય ને? નહીં? પણ એમ કે દિનકરભાઈ બી ઘણી વખત મોડા જ આવે છે. નહીં? સરસ સરસ. આજે તમારો બર્થડે છે એટલે તમને કહીએ છો. એટલે ભગવાન શુકમુનિએ શું સવાલ પૂછ્યો કે ભગવાન છે એ ધર્મના સ્થાપન માટે અવતાર ધારણ કરે છે. અને એ ધર્મ જે કોઈ પાડે તો એની પ્રાપ્તિ શું, એની ગતિ શું? તો શાસ્ત્રો એવું કહે છે કે એને સ્વર્ગલોકની અંદર મજા પડે. અહીં આગળ જે કંઈ એણે કર્યું હોય ધાર્મિક કાર્ય એનું એને ઘણું વધારે ફળ સ્વર્ગલોકમાં જઈને મળે અને ત્યાં મજા કરે. જેમ આપણે બધા ઇન્ડિયાથી અમેરિકા આવી ગયા છે ને, આ ભાઈ એક સ્વર્ગલોક જેવું જ છે ભાઈ એનું. શરૂઆતમાં જ્યારે અમે આવેલા 1970s અને 80s તે વખતે જે લોકો ઇનલીગલ આવેલા હોય અહીંયા આગળ વાસણો સાફ કરતા. અમારા પંકજભાઈની બી રેસ્ટોરન્ટ હતી એમાં બી. અને કેવા પાછા આપણા ગુજરાતમાં કરોડોપતિના દીકરા, કરોડોપતિના દીકરા, સામાન્ય નહીં. અને અહીંયા એને જોબ શું મળતો? ઇલીગલ હોય એટલે વાસણો, મીટવાળા અને બધા એનો ગંધાતા વાસણો સાફ કરવાનું. અને એના મા બાપ એને કહે ભાઈ તું પાછો આવી જા ને, અહીં સરસ છે આપણો ધંધો ને બધું. તો બી પેલો શું કે મને મજા પડે છે, અહીં આગળ મને ગમે છે, બહુ ગમે છે. સ્વર્ગલોક ના કહેવાય? કરોડોપતિના દીકરા ઇન્ડિયાના એ ત્યાંની બધી સાહેબી છોડીને અહીંયા આગળ વાસણ સાફ કરવાનો બી સ્વીકાર કરીને અહીંથી જવા પાછા ના માગતા હોય. એ શું કારણ હશે? કંઈક સ્વર્ગલોક જેવું જ હશે ને. પણ ઇમિગ્રેશન ઓફિસર આવે, એમનું કામ પૂરું થઈ ગયું હોય ને પકડાયા તો
ડિપોર્ટેશન પાછા. એમ સ્વર્ગલોકમાં બી ધર્મ સંબંધી જે બધું કમાઈને ગયા હોય ત્યાં, પણ ત્યાં બી ઇલીગલ તો ના જાય, પણ ત્યાં વપરાઈ ગયું એટલે પાછા આવવું પડે. So those who are in the dharma belief, that they go to maximum heavens, and there are 7 heavens, they say, So highest heaven is the Taplok, the heaven of Brahma, So up to that they can go, Bhurlok, Bhuvarlok, Maharlok, Janlok, એવા બધા લોક છે ને 7 લોક. But even within those 7 heavens, they come back, On the other hand, those who are devotees of God, those who do bhakti, જે ભગવાનની ભક્તિ કરે, those who are devotee of Lord Krishna, so where do they go? Highest, above these 7 loks. Go look. Those who are devotee of Lord Ram, they go to Vaikunt Lok, Lord Ram's Lok. Vishnu Bhagwan's Lok, And then those who are devotee of Lord Swaminarayan, they go to Akshardham. So which one is better between the two, bhakti and dharma? If with the dharma you can go only up to the Swarglok and come back, and with bhakti you can go all the way to higher abode, Which one is better? Bhakti is better, right? So the question that Shuk Muni had asked, that why in Gita Bhagavan did not write કે હું અવતાર ધારણ કરું છું એ ધર્મના સ્થાપન માટે નહીં, પણ ભક્તિના સ્થાપન માટે. યદા યદા હિ ભક્તિસ્યા. જો કે ધર્મસ્ય બોલાય ને ભક્તિ હે બોલાય, એવું કંઈક છે. એટલે કદાચ એને પ્રાસ નહીં બેઠો હોય એટલે ધર્મ મૂકી દીધો. અને પછી બ્રહ્માનંદ સ્વામી એનો ઉત્તર કરવા મળેલો, પણ જે ઉત્તર કરે એ બધા એમાં ધર્મની મોટાઈ આવતી જ નથી એમાં ભક્તિની જ મોટપ આવતી જતી હતી એટલે પછી ભગવાન બી હસ્યા અને કહે છે કે આનો ઉત્તર બહુ કઠણ છે, કે લાવ અમે કરીએ. એમ કરીને ભગવાને પછી વાત કરી કે ભક્તિ છે એ 2 પ્રકારની છે. 2 પ્રકાર બતાવ્યા છે. રાઈટ. એક સકામ ભક્તિ અને એક નિષ્કામ ભક્તિ. અથવા તો એક સગુણ ભક્તિ અને એક નિર્ગુણ ભક્તિનો. હાજી સોરી ધર્મની બાબતમાં કહ્યું છે. ધર્મ 2 પ્રકારનો છે. એક છે એ સામાન્ય ધર્મ છે અને એક ધર્મ છે સ્પેશિયલ ધર્મ છે. એક વર્ણ અને આશ્રમનો ધર્મ છે કે 4 વર્ણ હોય એણે કયા કયા ધર્મો પાળવા, બ્રાહ્મણ હોય એને શું કરવું, ક્ષત્રિયોને શું કરવું, વૈશ્ય શૂદ્ર, અને બીજા આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમવાળાએ શું ધર્મ પાળવો, ગૃહસ્થ આશ્રમવાળાએ શું પાળવું, વાનપ્રસ્થવાળાએ શું પાળવું ને સંન્યાસ આશ્રમવાળાએ શું પાળવું. સો ધીઝ આર ધી કોમન ધર્મ એન્ડ there is a higher dharma which is the dharma of Narad and Sukadevji and Sankadik.
which is called ekantik dharma, Their dharma is just to be in company of God, just to be focused with God, and do not deviate from that, જ્યારે પેલા વર્ણ અને આશ્રમના ધર્મો છે એની અંદર તો you can deviate, you can focus on other things and then do the puja and bhajan and all these things. અને આ બે વર્ણ અને આશ્રમના ધર્મ છે એની અંદર પણ પાછા એક ભગવાનના સંબંધવાળા છે ને એક ભગવાનના સંબંધ વગરના છે. જે વર્ણ અને આશ્રમનો ધર્મ હોય એમાં ભગવાનના વગર બી કોઈ સરસ રીતે જીવતો હોય ને વર્તતો હોય, પણ ભગવાનને ના માનતો હોય તો એ ચાલે, એનો દુનિયામાં પ્રખ્યાત કહેવાય એનો. પણ બીજો જે ભગવાનમાં માનતો હોય એ વધારે ધાર્મિક કહેવાય. એવું જ એકાંતિક જે વર્ણ અને આશ્રમથી ઉપરનો ધર્મ છે એની અંદર પણ એવા બે પ્રકાર છે, ભગવાનને માનવાવાળા અને ભગવાનને નહીં માનવાવાળા. અમુક લોકો પોતાને જ ભગવાન માનતા હોય, ભગવાનને માનવાતા ના હોય, એનો એવો બી ધર્મ છે એનો. તો એની અંદર પણ જે ભગવાનને માનવાવાળો છે એવા જે સુખ અને સંકાદિકનો જે ધર્મ છે એ ધર્મ ભક્તિ સરખો જ છે. એ ધર્મ અને ભક્તિમાં કોઈ ફેર નથી. અને ભગવાન પણ એ જ ધર્મનું સ્થાપન કરવા માટે અવતાર ધારણ કરે છે, નહીં કે સામાન્ય વર્ણ અને આશ્રમના. એવું કંઈક ભગવાને એ વચનામૃતમાં સરસ સમજાવ્યું છે. એટલે અહીં આગળ પણ ભગવાન કહે છે કે કોઈને ધર્મનિષ્ઠા પ્રદાન હોય, બીજું કોઈને આત્મનિષ્ઠા પ્રદાન હોય, કોઈને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય, અને ચોથી કોઈને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય. ભગવાન વારે વારે દરેક વચનામૃતમાં આ 4 રેફરન્સ તો બતાવે છે જનો. અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વે હરિભક્તમાં હોય છે. કોઈને મુખ્ય ધર્મનિષ્ઠા હોય પ્રધાન, તો બીજી પણ આત્મનિષ્ઠા, વૈરાગનિષ્ઠા, ભક્તિનિષ્ઠા થોડી થોડી તો અંદર હોય જ, પર્સન્ટેજ ઓછા હોય પણ હોય ખરી એમ. પછી ભગવાન દરેક નિષ્ઠાની જુદી જુદી ડિટેલ વાત કરે છે. હવે જેની ધર્મનિષ્ઠા પ્રદાન હોય, પણ કેવી ધર્મનિષ્ઠા? ભાગવત ધર્મનિષ્ઠા. એ જે આપણે વાત કરી જેવો ભાગવત ધર્મ, વર્ણ અને આશ્રમનો નહીં, પણ સુખદેવને, નારદજીને, સંકાદિકના લેવલનો, ભગવાનની ભક્તિ એ સહિતનો, એવી જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રદાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્ય આદિ જે પોતાનો વર્ણ આશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દમપણે કરીને ભગવાનને, ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે. એની અંદર વર્ણ અને આશ્રમની વાત આવી, પણ એ વાતની અંદર ભગવાન શું કહે છે કે જે સદાચાર છે એનો, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આવા બધા જે સદાચાર છે એને યુક્ત થકો વર્તે, અને પોતપોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે. પણ સાથે સાથે નિર્દંભ કરીને કરે, કોઈ દંભ રાખીને ના કરે કે હું આ કરું છું એટલે મારું સારું દેખાશે ને મને એનો લોકો વધારે માનશે એટલે નહીં, પણ નિર્દંભપણે કરીને ભગવાનને, ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી, તેને વિશે પ્રીતિયુક્ત વર્તે. ભગવાનની અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી એવો પ્રીતિયુક્ત વર્તે. અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા, એની પાસે પૈસા હોય, જમીન હોય, એવી વ્યવસ્થા હોય તો મંદિર બી બનાવે. અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા, ફૂલ તોડવા માટે, ફળ તોડવા માટે, બાગ બગીચા કરવા, તેને વિશે રુચિ વર્તે. સો હી વુડ ડુ ઓલ ધીસ થિંગ્સ ફોર ગોડ એન્ડ હિઝ ડિવોટીઝ. હી વુડ ડુ ધેટ, follow the non-violence,
celibacy, or remaining in the God, and all these activities. And to make the temples or to build the, nice gardens, that would be his liking. એને વિશે એની એવી રુચિ વર્તે. તથા ભગવાનને નાના પ્રકારનો નૈવેદ્ય ધર્મ તેમાં રુચિ વર્તે. સો to offer God a lot of varieties of food and fruits and other items, that would be the liking, અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે. સેવા. To at that time they used to use the cow dung and apply that cow dung into the ground floor. આપણે ત્યાં છાણને એનાથી લીપતા. And that was the best floor tiles, selection at that time. અને સરસ ડેકોરેશન બી કરે. હવે અમે ઘણું જોયેલું છે. હા, લાઈનો પાડે. પણ કેવી ભાવનાથી કરે. એટલે અત્યારે હવે લીપવાને બદલે સેવાઓ કરે. ખાવાનું બનાવે, ડિશિસ સાફ કરે, વેક્યુમ કરે. આપણે બધે સભાપતિ ગયા પછીની બીજી એક્ટિવિટી બી હોય છે સાફ સફાઈની બી. હોલની અંદર બી આ બધા ભાઈઓને આપણા સત્સંગીઓ બધા એવી સેવાઓ કરે છે. એટલે એને વિશે એને રુચિ વર્તે. અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્ધમપણે કરે. So now, even though this devotee is predominantly with Bhagavad Dharmanistha, he has the Bhakti Nishtha also. ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ એને બી કરે. અને પાછું એને નિર્દમપણે કરે. So, he is doing more than one અંગ, અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મયુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે. સો he would be listening and reading the scriptures which are more towards Bhagavad Dharma focus. And most of those are Smritis, Manu Smriti and Parashar Smriti, Shankhalikit Smriti and other Smritis. એ સ્મૃતિની અંદર આ ધર્મનું વધારે વર્ણન છે જ. કેવી રીતનો ધર્મ પાળવો અને કેવી રીતનું જીવવું. એમાં મનુસ્મૃતિ ઇઝ વેરી ફેમસ. એટલે એવા શાસ્ત્રને વિશે એને અતિશય રુચિ વર્તે. સાંભળવાનું, ગાવાનું. So basically this is the description of first category, ભાગવત ધર્મનિષ્ઠાવાળાનું. પછી બીજું કહે છે જેને આત્મનિષ્ઠા પ્રદાન હોય. The one who is more towards meditation, more towards yoga and other things. જેને આત્મનિષ્ઠા પ્રદાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા તેથી પર અને સત્તા રૂપે એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. That devotee will not be more towards seva, more towards any reading of scriptures or anything, more towards, doing Bhag Bagicha or anything, He would like quiet place, in meditation. એને ધ્યાન કરવાનું બહુ ગમે, પણ કેવું ધ્યાન પછી વધતું વધતું પોતે 3 દેહના ભાવથી પર થઈ જાય આત્મા રૂપે. 3 અવસ્થા, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ, તેથી પર થઈ જાય. અને પોતાના ઈષ્ટદેવ જે શ્રીકૃષ્ણ, પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ પરમાત્મા, તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે.
એન્ડ હી વુડ ફોકસ ટોવર્ડ્સ ધી મેનિફેસ્ટ ગોડ. સ્વામિનારાયણ ભગવાન ત્યાં વિરાજમાન હતા તો એમનું જ ધ્યાન ધરે. સ્વરૂપાનંદ સ્વામી એવા હતા. એ ભગવાન શું જાય છે, ક્યાં જાય છે, બધું દેખાય એમને. લાઈવ વિડીયો. એટલે શું કહે છે, પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી પણ પોતે સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે. એવા મેડિટેશનના અને ધ્યાનના શાસ્ત્ર હોય એ જ એમને ગમે. અને પોતાને આત્મસત્તા રૂપે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે. એને ધ્યાન ધરવામાં મુશ્કેલી આવતી હોય તો એ અકળાઈ જાય કે ભાઈ મને આ નથી ફાવતું, આઈ વોન્ટ ટુ ગો ટુ જંગલ. તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય. અને ભગવાન કે અમારી ભાઈ એવી પ્રકૃતિ હતી એનો. રામાનંદ સ્વામીએ કહ્યું એટલે અમે એ પ્રકૃતિને છોડી અને હવે જન સમુદાયમાં અમે રહીએ છીએ. પછી ત્રીજું અંક છે, અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય, ધી વન હુ ઇઝ રિનાઉન્સ્ડ, વન હુ હેઝ ડિસ્ક્રિમિનેશન સ્ટ્રોંગ, તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માહિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે. એને એવી ભગવાનની મૂર્તિ વગર બીજા કોઈ વસ્તુમાં એને મજા ના પડે. ખાવાનું કોઈ ગમે તેવું આપે તો ખાઈ લે, સુવા રહેવાનું કરવાનું ગમે તે આપે તો ચલાવી લે, પણ ભગવાનની મૂર્તિ એને બરોબર પકડી રાખે. જે આત્મનિષ્ઠાવાળો હતો એનું બી ધ્યાનનું અંગ છે. આ વૈરાગવાળો છે એના પણ ધ્યાનના અંગની વાત છે. પણ બેમાં ફેર શું છે? આત્મનિષ્ઠાવાળો છે એનું ફોકસ આત્મા છે પહેલું, ભગવાન પછી છે. વૈરાગવાળો છે એનું ફોકસ ભગવાન પહેલાં છે. એને આત્માનું દર્શન થાય કે ના થાય એનું બહુ પ્રાયોરિટી નથી. એટલે શું કે એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ કુટુંબિયાદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને પોતાના ઘર કુટુંબ પરિવાર એ બધાને અસત્યરૂપ જાણે કે આ બધું ફોકસ છે એનો, બોગસ છે. અને જેમ ખાવાનું ગમે એટલું સારું ખાઈએ અને ખાવાનું થોડું જો ખાવાનું વધ્યું હોય તો પાછું એને સાચવીને ફ્રીઝરમાં બી મૂકીએ, રાઈટ. પણ જે ખાવાનું ખાધું અને 12-16 કલાક પછી ટોયલેટમાં ગયું તો એને ફ્રીઝ કરતા નથી. એ ગયું ભાઈ એને તો ગંધાય છે કરીને નો ફ્લશ જ કરી દઈએ એનું. ફર્સ્ટ ઇટ ક્વિકલી એન્ડ વોક આઉટ. એમ એ જે મળ છે એવા જ પોતાના કુટુંબી અને પોતાના ગૃહને ગણે છે એન્ડ ફ્લશ્ડ આઉટ એન્ડ નોટ મોર એની મોર ઇન્ટરેસ્ટ. એટલે શું કહે છે? માહિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્યરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યો જે ગૃહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે. એને યાદ જ ના આવે, એના વિશેનો કોઈ વિચાર ના આવે. અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે. એ પાછો સમાગમ કરે તો કોનો કરે? એવા ત્યાગીઓનો કરે, પાછા નહીં કે ઘરની વાતો કરવાવાળાનો. ત્યાંથી ઉઠી જાય જો એવી વાતો ચાલતી હોય તો એનો યુ વિલ ગેટ અપ કે ભાઈ આપણા કામનું નથી. અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. ભગવાનની ભક્તિની અંદર પણ ત્યાગમાં વિરોધ ના આવવો જોઈએ. એક શું એણે નક્કી કર્યું હોય કે ભાઈ મારે માગવા જવું છે
પણ પહેલે ઘરે માગવા જાઓ ને જે કંઈ મળે એટલું જ લઈને પાછું આવતું રહેવું છે. એવું નહીં કે ભાઈ મારી જોઈતી વસ્તુ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી મારે માગ કરવું છે. આજે પીઝા ખાવાનું મન થયું અને સાદું થઈ ગયા પછી માગવા જાય તો ભિક્ષા આપો એમ ના કે પીઝા આપો. એટલે શું કહે છે, ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે એવી રીતે કરે. એને ત્યાગ એટલો બધો હોય કે જે પહેલી એક જગ્યાએ ગયા ને માગીને જે મળ્યું એ સાચું એનો લઈને પાછા, ના મળ્યું તો બી મહારાજ ઉપવાસ. પણ એવો વૈરાગ હોય એને એનો. અને સ્વામિનારાયણ ભગવાન બી જ્યારે જ્યાં બધે ફરતા તે બધા રાજાઓ અને એની દીકરીઓને બધાને પરણાવવા મંડી પડતા એનો કે આ તો બહુ સારો છોકરો હે. અને ભગવાન બધાને છોડતા જ જાય એનો. એટલે શું કહે છે, અને ભગવાનની ભક્તિ તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય. પોતે પણ એવી વાત કરે અને એવા શાસ્ત્રો જે હોય જેમાં ત્યાગની વાત આવે એ જ એને વધારે રુચિ કરે. અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારો જે સ્વાદુ ભોજન હોય, સારા સદવસ્ત્ર આદિક હોય, એ પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને અતિશય અરુચિ વર્તે. એને પામવાને માટે અતિશય અરુચિ વર્તે. અને ચોથા જે ભક્ત છે એ ભક્તિ નિષ્ઠાવાળા. અને જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ હોય. એ પ્રેમ લક્ષણા ભક્તિવાળો હોય. અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં. એનું પતિવ્રતાના જેવું અંગ હોય. પતિવ્રતા સ્ત્રી હોય એના પોતાના પતિ વગર બીજે કંઈ ફોકસ કરે નહીં. એમાં બી ભગવાન વગર બીજે કંઈ ફોકસ કરે નહીં. અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે. ભગવાનને પણ વસ્ત્ર અલંકાર પહેરાવાના હોય તો પ્રેમે કરીને પહેરાવે એનો. સ્વામીની વાતમાં એક વાત આવે છે કે એક બ્રાહ્મણ માગણ હતા, એની પાસે ઠાકોરજીની મૂર્તિ બી હતી. એટલે સવારના પરમાં પેલા ઠાકોરજીને આવું વસ્ત્ર બધું પહેરાવાનું થાય તો પેલી પાક પહેરાવતા હતા. પાક ખસી નીચે પડી જતી હતી. અને એટલામાં કોઈક ગાડાવાળો જવાવાળો નીકળ્યો કહે છે કોઈને બેસવું હોય તો જગ્યા છે તો એને નીકળવું હતું, બેસવું હતું. પણ એનું આ પેલું પૂરું થાય તારે ને પેલી પાગ પહેરાવાનું, એટલે ઠાકોરજીને 2 લાફોટ મારી દીધી. બરોબર પાગ નથી પહેરતો પકડતો. અને સાથે પાછો પેલો ફૂંકતો હતો કંઈક, ચલમ કે હુકો કે એવું કંઈક. એની ભક્તિ શું કહેવાય, એનું એ પ્રેમથી પહેરાવ્યું કહેવાય. હે રાઈટ. So this devotee is very much lovingly offering the clothes, offering the ornaments, to God, શું કહે છે? A devotee in whom firmness in bhakti is predominant has intense love only for God's form. Apart from that form of God, he is or she is unable to focus his mind's vritti towards worldly objects. Yet he lovingly offers rich clothes and jewelry to God. He lovingly offers, Such a devotee also very much enjoys listening to the human-like actions and incidents of God. ભગવાનના જે બધા લીલા ચરિત્રો છે
ભગવાન અને તે ભક્ત અને ભગવાનનો જે મનુષ્ય ચરિત્ર છે તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે. એને એવું ના લાગે ભગવાને આમ કેમ કર્યું. તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે. વોટ એવર સ્ક્રિપ્ચર્સ describe the murti description of God, that would be more interesting to this devotee. અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય. બીજો પણ એવો ભગવાનનો જે ભક્ત હોય એને પણ એવો જે પ્રેમ હોય તો જ એને વિશે એને બેઠા ઉઠાનું ગમે, એની વિશે સાથે જ એને ફાવે. પણ બીજો એમ કે ભાઈ આ ઉપવાસ કરવાના છે ને તું મારી સાથે રહે, તો કે ભાઈ મારે ઉપવાસ ના થાય, કારણ કે મારે ભગવાનને પહેલું જમાડવાનું. ભગવાનને જમાડવા માટે ખાવાનું બનાવવું પડે ને, બેઠા બેઠા કંઈ થાય નહીં એનો. પછી માનસેમ કરીએ જુદી વાત છે. એટલે ભગવાન કહે છે કે એ ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે તેને પ્રીતિ થાય, અને તે વિના તો પોતાના પુત્ર આદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય. એ વગર એને ગૃહસ્થી હોય તો પણ પુત્ર આદિકને વિશે પ્રીતિ ના થાય, અને સાધુ હોય તો પણ એના ચેલકાને વિશે પ્રીતિ ના થાય. અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય, અને એની દરેક ક્રિયા છે ભક્તિ નિષ્ઠાવાળાની એની ભગવાન સંબંધી જ ક્રિયા હોય. જે કંઈ કરવું હોય, વાપરવું હોય, ખરીદી કરવી હોય, ઘરમાંથી કંઈક ખાલી કરવું હોય, સાફસૂફી કરવી હોય, એનું પણ બધું જ આ ભગવાનને ગમશે કે નહીં, ભગવાનને માટે છે કે નહીં, એવો વિચાર કરીને જ કરે. એવી એની પ્રવૃત્તિ હોય. સો ધીઝ આર ધી 4 things that 4 નિષ્ઠા that સ્વામિનારાયણ ભગવાન એક્સપ્લેન્ડ. પછી કહે છે કે એવી રીતે આ 4 નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું કહો. પછી ભગવાને બધાને આ બધા એલર્ટ છે, જાગ્રત છે, અને નોંધતા જાય છે કે ભાઈ મારી કઈ પેટર્ન છે. એટલે ભગવાને પછી દરેકને પૂછ્યું કે જેનું જેવું અંગ હોય તેવું કહો. આપણે એમ બી બધાને પૂછીએ તો દરેકના જુદા જુદા નીકળે ને, દરેકની વેરાયટીઝ હોય એનો. કોઈને ભક્તિનું હોય, કોઈને વૈરાગનું હોય, કોઈને ધર્મનું હોય, કોઈને જ્ઞાનનું હોય એનું. અને આ વાર્તા છે તો દર્પણ તુલ્ય છે. આ વાર્તા કેવી છે? દર્પણ, કે મિરરમાં જઈને જુઓ તો ખબર પડી જાય કે ભાઈ તમે છો કે નહીં. કેમ? તો પેલા નારદજીને પર્વતની વાત છે ને, ભગવાન પાસે માગી આવ્યા એનો એટલે સ્વયંવરમાં જવા માટે, પણ એમને પોતાને ના દેખાય કે હું વાંદરાનો છું કે મોકળો છું. બીજા બધા ભાગે. ઇવન નારદ અને પર્વત બી રાજી કે આ ભગવાનને જે માગ્યું તો એ જ આપ્યું, પેલાને મોકળો જ બનાવ્યો છે, પણ ભાઈ હું શું બન્યો છું એ ના દેખાય. અને પેલાને એવું દેખાય કે આ બન્યા છે. પણ જ્યારે દર્પણમાં મેં જોયું તારે ખબર પડે ભાઈ કોણ છે. એટલે ભગવાન બી શું કહે છે કે આવી રીતે 4 નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું કહો. અને વાર્તા છે તો તે તો દર્પણ તુલ્ય છે, તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે. જેને કોને શું ગમે છે એ ખબર પડે આમાંથી. અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં. ભગવાને ગેપ પૂરી દીધી. કારણ કે કોઈ એવું બી કે અમને 4માંથી કંઈ નથી દેખાતું. ભગવાન નોટ અલાઉડ ભાઈ એનો. તો ભગવાનના ભક્તો તમારાથી એક હોવું જ જોઈએ. તમને ખબર ના હોય કદાચ. પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં. પોતાના અંગને ઓળખે નહીં એટલે એને ખબર ના પડે કે મારું કયું અંગ છે. અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય. એટલે એને પોતાના અંગની ખબર ના હોય તો જેવું કોઈક વાત કરે કે મને તો આવું ગમે છે, તો એ કંઈક મને બી આવું ગમે છે, પણ એને ખ્યાલ ન હોય કે ભાઈ મારું કયું પ્રિડોમિનન્ટ અંગ છે. માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તેમ તે બોલો. પછી સર્વે હરિભક્ત
જેનું જેવું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી બધા હરિભક્તો બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેનું એક સરખું અંગ હોય તે ઉઠીને ઊભા થાવ. કારણ કે જે કોઈ આવે તો બોલે, ભગવાન આગળ આવીને બોલે ને, બીજા બધાને સંભળાય નહીં ને કદાચ. એટલે બધા બેસી ગયા. પછી કહ્યું કે હવે જે ધર્મનિષ્ઠાવાળા ભાઈ ઊભા થાવ. એટલે ખબર પડે કે મારે કોની કંપની રાખવાની બીજા લોકોને. એવી જોડ કરવી હોય તો ચાલવું પડે. પછી જે ઊભા થયા હતા અને સર્વેને, પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજી મહારાજ સર્વેને પાછા બેસાડ્યા. આટલું થયું પછી નિત્યાનંદ સ્વામીએ સવાલ પૂછ્યો ભગવાનને. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ચારેય અંગવાળાને પોતપોતાના અંગમાં કંઈ ગુણ દોષ છે કે નથી? આ ચારેય જે અંગવાળા છે, જે ભક્તિ નિષ્ઠાવાળો છે, એને કંઈ ગુણ દોષ છે કે નહીં એમાં, એના અંગમાં? ગુણ એટલે સારી વસ્તુ, અને એકલું જ અંગ રાખે તો એમાં કંઈક ડ્રોબેક છે, કે એમાં કંઈક વીકનેસ છે, કે એનો મિસિંગ પોઈન્ટ છે, કે એના દોષ કહેવાય. તો ભગવાને શું કહ્યું? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો. એ ચારેય અંગવાળા જે ભક્ત, તેમાં અમે જે પ્રથમ લક્ષણ કહ્યો તે પ્રમાણે વર્તે તે તો એમને વિશે ગુણ છે. એમાંથી ઓછું વર્તે તો એટલો દોષ છે. ભક્તિ નિષ્ઠાવાળો હોય પણ એ 100% એ પ્રમાણે વર્તે તો એની અંદર ગુણ કહેવાય, અને એ પ્રમાણે ન વર્તાય તેટલો એને વિશે દોષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ સવાલ પૂછ્યો કે ચારેય નિષ્ઠાવાળાને કોઈ અધિક નુન્ય છે કે ચારે તુલ્ય છે? આર ધોઝ ફોર with equal category, equal power, equal grade, equal weight, or they are different weights, or different marks, So Swaminarayan Bhagwan says કે જ્યાં સુધી એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી એ ચારે સરખા છે. If somebody is predominant in one nishtha, then he is equal to the other one who is in the another nishtha, to the third and fourth, જ્યાં સુધી એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે. અને જ્યારે એ ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે. The one who has all these four, and at the highest peak level, not just small, all this at the peak level of all these four things, described. And one who has all that in one, then he is the highest. અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે પરમ ભાગવત કહીએ. The one who has all these four, then he is the Param Bhagavat. And probably Gunatitanand Swami was not present. ત્યારે તેને પરમ ભાગવત કહીએ, અને એને જ એકાંતિક ભક્ત કહીએ. હવે પહેલાં ભગવાને બધાને ઊભા કર્યા ને, અથવા તો પૂછવા આવ્યા ને કે કોને કઈ નિષ્ઠા પ્રધાનપણે વર્તે છે. સો ડીડ anyone went there and say that મને ચારેય નિષ્ઠા બરોબર વર્તે છે? Probably not. And that is the message in this Vachanamrita. The message is that our goal should be all four should go to the highest level. Wherever we have weakness or drawback, we want to understand and elevate ourselves. અને બીજી એક વાત છે કે નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ સવાલ બે પૂછ્યા, પણ જ્યારે ભગવાને આ વાત કર્યા પછી એક સવાલ નહીં પૂછ્યો કે એવી ચારે નિષ્ઠાવાળા કોઈ છે ભાઈ? નહીં પૂછવાના બી કારણ હશે કદાચ. પછી શું કહે છે? અને જ્યારે ચારે નિષ્ઠા એકને વિશે વર્તે
ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. દરેકનો ગોલ તો પાછો એકાંતિક થવાનો છે જ કે મારે તો એકાંતિક થવું જ છે ભાઈનો. પણ એ ચારેય ટોટલ એ પ્રમાણે ટોપ લેવલે વર્તવી જોઈએ. અને ના વર્તવી હોય તો એની ટેકનિકો બતાવીશ કે એવા સાધુનો સંગ કરવો જેની ચારે પ્રમાણે વર્તતી હોય તો એ ઇઝી થઈ જાય. એવો સંગ રાખવો. અથવા તો ધારો કે આપણી એક વીકનેસ છે તો જેની અંદર એ સ્ટ્રેન્થ હોય એનો સંગ કરવો. એનો ચારે ચાર વાળાનું ના મળતું હોય તો બી આપણી જે વીકનેસ છે એ બીજાનામાં સ્ટ્રેન્થ હોય તો એનો સંગ કરવો. એનો તો આપણી તો પાકી થાય. ચાલો, ઇતિ વચનામૃતમ સહજાનંદ સ્વામી મહારાજની જય. Anybody has any